આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ધમાસણાના ભક્ત જેઠાભાઈ સુતારની પ્રસંગ વાર્તા સાંભળશું। અમદાવાદથી આશરે 35 કિલોમીટરના અંતરે આવેલા ગામ ધમાસણાના ભક્ત જેઠાભાઈ સુતાર નામે શ્રી હરિ અને સંતોને વિશે અતિ હેતવાળા હરિભક્ત હતા। શ્રી હરિ અને સંતો દંડાવ્ય દેશમાં જ્યારે પધારતા ત્યારે તેઓ અચૂક દર્શન અને સમાગમનો લાભ લેતા। જેઠાભાઈ સુતારી કામમાં લાકડાના કામના ખૂબ સારા કારીગર હતા। જેઠાભાઈ સંઘેડાથી લાકડાના સરસ ઘાટ કરી શકતા। તે સમયે શ્રી હરિએ સંતોના પ્રકરણ ફેરવતા એવું વર્તમાન પ્રવર્તાવેલું કે ધાતુના પાત્રમાં ન જમવું, ધાતુના પાત્રમાં પાણી ન પીવું। તેથી સંતો પાણી પીવા માટે તુંબડી અને જમવા માટે તુંબડાનું પાત્ર વાપરતા। પાણી પીવાના પાત્ર માટે નાના તુંબડા તો સરળતાથી મળી જતા, પરંતુ જમવાના પત્તર બનાવવા માટે પહોળા અને મોટા તુંબડા મેળવવા ખૂબ કઠિન હતા। ત્યારે જેઠાભાઈ સુતાર સંતોની આ મુશ્કેલી જાણતા હતા। પછી જેઠાભાઈએ સંતોને જમવા માટે તેમની કુશળતા વડે લાકડાનું એક સુંદર પત્તર બનાવીને એક દિવસે શ્રીજી મહારાજને આપ્યું। તે જેઠાભાઈએ બનાવેલું લાકડાનું પત્તર હાથમાં લઈ જોઈને મહારાજ ખૂબ રાજી થયા અને મુક્તાનંદ સ્વામી આદિક સંતોએ પણ એ પત્તર જોયું। ત્યારે દરેક સંતોને જમવા માટે આવા પત્તર બનાવવા એવું નક્કી થયું। આવા વધારે પત્તર બનાવવા માટે મહારાજે જેઠાભાઈને આજ્ઞા કરી ને શ્રીજી મહારાજની આજ્ઞાથી જેઠાભાઈએ લાકડાના ઘણા બધા પત્તર બનાવીને આપ્યા। લાકડાના પત્તર જોઈને મહારાજ ખૂબ રાજી થયા। પછી મહારાજે સંતોને લાકડાના એક પત્તર આપ્યા અને તેમાં જમવાની આજ્ઞા કરી। અત્યારે પણ સંપ્રદાયમાં મહદ અંશે સંતો તે પ્રમાણે જ લાકડાના એક જ પત્તરમાં બધું મેળાવીને જમે છે। આમ સંતોને જમવા માટે તુંબડાના પત્તર બનાવવાની મુશ્કેલી મટી ગઈ। આ પાવન પ્રસંગ આપણે સત્સંગી ભૂષણ ગ્રંથ પ્રકરણ 4/21 માંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।